ગુજરાતમાં ગુંડાઓને કોઈ પણ પ્રકારનું સ્થાન નથી અને પહેલેના સમયમાં આ શહેરો ગુંડાઓના નામથી ઓળખાઈ રહ્યા હતા અને આ ગુંડાઓ છે તેમની શાન પણ આ પોલીસ ઠેકાણે લાવી રહી છે. આ શબ્દો ઉચ્ચાર્યા છે ગૃહ રાજ્યમંત્રી કમલેશ પટેલે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતની પોલીસ વર્તમાન સમયમાં ગુંડા, અસામાજિક તત્વો અને લુખ્ખાઓ છે તેમની વ્યવસ્થિત સર્વિસ કરી રહી છે અને જે વિસ્તારમાં તે આતંક મચાવી રહ્યા છે તે વિસ્તારમાં તેમને લઈ જવામાં આવે છે, તેમના વરઘોડા અને સરઘસ નીકાળવામાં આવી રહ્યા છે અને ગુંડાઓ જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવા જોઈએ. ગુજરાત પોલીસે આવું પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે અને ગુજરાત ATSની ઓફિસે જ્યારે આ નવી ઓફિસ છે તેનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હતું તે સમયે ગૃહ રાજ્યમંત્રી કમલેશ પટેલે આ ગુંડાઓને શું ચેતવણી આપી છે તે પણ સાંભળો. ગુંડાઓનું અહીંયા સ્થાન નથી. વર્ષો પહેલા પોરબંદર હોય, સુરત હોય, અમદાવાદ હોય કે ગુજરાતના કેટલાય વિસ્તાર ગુંડાઓના નામથી ઓળખાતા હતા. એની જગ્યાએ આજે આ ગુંડાઓની નેસ્તનાબૂદી, ઝીરો ટોલરન્સની નીતિ, ડ્રગ્સ સામેની લડાઈ, મજબૂતની લડાઈ આપણું ATS અને આપણો વિભાગ લડી રહ્યો છે. ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોય અને ગુજરાતને શાંતિ અને સલામતી માટે મજબૂત ATSની વિભાગની જરૂરિયાત, એની ઓફિસની જરૂરિયાત, આપણા પોલીસ પ્રશાસન, પોલીસ વિભાગના પરિવારને પણ શાંતિથી ઘરે રહેવાનો મોકો મળે એ માટે પોલીસ આવાસના મકાનો પણ ઝડપથી બનાવી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ નીચે પોલીસ આવાસ નિગમ જેમ બને એમ ઝડપી કમિશનર કક્ષાએ 75% સુધી અને જિલ્લા કક્ષાએ 70% સુધી જે મકાનોની ઘટ છે પૂર્ણ કરવાના ધ્યેય સાથે કટિબદ્ધ બનીને આગળ વધી રહ્યા છે. ત્યારે અને ગુજરાતના શાંતિના માહોલને કાયમી શાંતિ માટે 24 કલાક આપણી ટીમ કાર્ય કરી રહી હોય ત્યારે ગુજરાત ATS પોતાના નિષ્ઠા, શૌર્ય અને વ્યવસાયિકતા દ્વારા દેશની સુરક્ષામાં જે યોગદાન આપ્યું છે તે માટે હું રાજ્ય સરકાર તરફથી તમામ અધિકારીઓ અને જવાનોને અભિનંદન આપું છું. અને ATS ગુજરાતની રણનીતિ સ્પષ્ટ છે. ઝીરો ટોલરન્સની નીતિ, ગુંડા મુક્ત ગુજરાત, લુખ્ખા મુક્ત ગુજરાત, નાર્કોટિક્સ મુક્ત ગુજરાત અને આ ગુજરાતને મજબૂત બનાવવા માટે આપણું ગુજરાતનું સક્ષમ નેતૃત્વ આગળ વધી રહ્યું છે. ત્યારે અંતમાં હું વિશ્વાસ સાથે કહી શકું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી માનનીય અમિત શાહ સાહેબની જે આતંકવાદ વિરુદ્ધની લડાઈ છે, જે ઝીરો ટોલરન્સની નીતિ છે, એને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના વડપણ હેઠળ ગુજરાત ATS ને ગુજરાત પોલીસ જે કામ કરી રહી છે એને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. આ કાર્યવાહીને હજુ પણ મજબૂતાઈથી આગળ લઈ જવાના ધ્યેય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ત્યારે અદ્યતન ટેકનોલોજીના સિદ્ધાંતો સાથે રાજ્ય અને રાષ્ટ્રની સુરક્ષા માટે અડગ થઈ કાર્ય કરતી રહેશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.